कृष्णा कुकिंग शो તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનો મેંગો ચીઝ કેક બનાવીશું। ખૂબ જ ટેસ્ટી બની હતી। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। તો અહીંયા એક 10 રૂપિયાનું મેરીગોલ્ડ બિસ્કિટ લીધું છે। તેને મિક્સરના બાઉલમાં ક્રશ કરી દઈશું। આપણે કટ કરીને આ રીતે ટુકડા કરીને તેનો પાવડર બનાવી લેવાનો છે। પાવડર બન્યા પછી આ રીતના કાચના બાઉલમાં આપણે બિસ્કિટના પાવડર નાખી દેવાનો છે। તેની અંદર ગરમ કરેલું બટર નાખી દેવાનું છે, 3 થી 4 ચમચી જેટલું। પાવડર બિસ્કિટના પાવડર અને બટરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। અહીંયા બટર થોડું ઓછું લાગી રહ્યું હતું, પાછું 1 ચમચી નાખ્યું છે। તેને બરાબર મિક્સ કરવાનું છે। બિસ્કિટની નીચે બરાબર દબાવી લેવાનું છે ચમચીની મદદથી। પછી આ રીતે પાઉંભાજીના મેસરથી થોડું દબાવી લઈશું, હલકા ફુલકા હાથે, વધારે નથી દબાવવાનું તેને। પછી તેને આપણે ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દઈશું। પછી અહીંયા મેં દહીંને પહેલેથી 3 થી 4 કલાક માટે કોટન કટકામાં રાખી મૂકી દીધું। હવે તે દહીંને આપણે અડધું દહીં લઈશું, આખું નથી લેવાનું। આ રીતનું પાણી વગરનું દહીં હોવું જોઈએ। પછી અડધું પનીર લઈશું, તેને આ રીતે ક્રશ કરી લઈશું હાથેથી, જેથી ક્રીમ એકદમ સરસ થશે। તેમાં ગાંઠો નહીં રહે એટલા માટે આ રીતે હું પનીરને ક્રશ કરીને રાખું છું હાથેથી। તો અહીંયા અડધું પનીર લીધું છે, મેં ઘરે બનાવેલું પનીર છે તાજું। તો તમે જોઈ શકો છો અડધું પનીર લીધું છે। અહીંયા લગભગ 3 થી 4 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક લઈશું। પછી અહીંયા આપણે કેરીની 2 ચીરી, પાકી કેરીની ચીરી નાખી દઈશું આ રીતની કટકા કરીને। પછી તેની અંદર 2 થી 3 ચમચી જેટલું ફ્રેશ ક્રીમ નાખી દઈશું। પછી તેને થોડું ક્રશ કરી લઈશું। પછી તેની અંદર 2 થી 3 ચમચી જેટલું દૂધ નાખી દેવાનું છે, તેને પણ ક્રશ કરી લેવાનું છે। 2 થી 3 ટીપા વેનીલા એસેન્સ નાખીશું અને 2 ચમચી જેટલી દળેલી ખાંડ નાખીશું। તેને મિક્સ કરવાનું છે અને પાછું ક્રશ કરી લઈશું તેને। થોડું ગળ્યું ઓછું લાગ્યું હતું અને ખાંડ નાખવાનું ભૂલી પણ ગઈ હતી। તેને ક્રશ કરીશું। આ બાજુ બિસ્કિટને બહાર કાઢીને તેની અંદર આપણે ક્રીમ નાખી દઈશું બધી। પછી તેને સેટ કરી લઈશું ચમચીની મદદથી। પાછું તેને આપણે ફ્રીઝમાં મૂકીશું, ફ્રીઝરમાં બિલકુલ નથી મૂકવાનું, તેને ઠંડુ કરવા મૂકી દેવાનું છે। આ બાજુ આપણે મિક્સરના બાઉલમાં 2 કેરી લીધી છે પાકી, તેની અંદર આપણે 2 ચમચી જેટલું પાણી ઠંડુ નાખવાનું છે અને તેને ક્રશ કરી લઈશું, તેનો પલ્પ બનાવી લઈશું। પછી આપણે ક્રીમની ઉપર તે પલ્પ નાખી દેવાનું છે અને તેને ફેલાવી દેવાનું છે ચમચીની મદદથી હળવા હાથે। આ ખૂબ જ ટેસ્ટી એવી બની હતી મેંગો ચીઝ કેક, પણ તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી એવી આપણી મેંગો ચીઝ કેક તૈયાર થઈ ગઈ છે। ઠંડી ઠંડી તેને ખાવાની છે। તો આ રીતે તમે ચમચીની મદદથી તોડીને